નમસ્કાર મિત્રો, ગોકુલ સાયન્સ સ્કૂલના ડેમો લેક્ચરમાં હું ભાવિન પટેલ મેથ્સના ડેમો લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું. તો 10મામાં આપણે અત્યારે 10માના એક ટોપિક ઉપર ચર્ચા કરીએ કે ત્રિકોણમિતિ. તો તમને આમાં ઘણી જગ્યાએ તકલીફો પડે છે. એનું રીઝન એક જ છે કે આના ડાઉટ્સ તમારા ક્લિયર હોતા નથી, બરાબર? તો એનું આપણે એનું બેઝિક ક્લિયર કરીએ. તો ત્રિકોણમિતિ સમજવા માટે તમને એકમ વર્તુળનો આઈડિયા હોવો જોઈએ. શેનો આઈડિયા હોવો જોઈએ? એકમ વર્તુળ, બરાબર? હવે વર્તુળ, તો આમાં એકમ વર્તુળમાં વર્તુળ શબ્દ આવે છે. તો વર્તુળ ઉપરથી તમને એટલી ખબર પડે કે વર્તુળની વાત કરીશ તો અહીં કેન્દ્ર અને ત્રિજ્યા હશે. તો એકમ વર્તુળની વ્યાખ્યા શું થશે? તો જે વર્તુળની કેન્દ્ર શું હોય? ઉગમ બિંદુ એટલે 0,0 હોય, બરાબર? અને ત્રિજ્યા કેટલી હોય? ત્રિજ્યા 1 એકમ હોય. તો એને શું કહેવાશે? એકમ વર્તુળ કહેવાશે. એકમ વર્તુળ ફરીથી કોને કહેવાશે? કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને ત્રિજ્યા 1 એકમ હોય તો તેને એકમ વર્તુળ કહેવાશે. હવે એકમ વર્તુળ આપણે જોઈએ નહીં. તો આ તમારો x અક્ષ થઈ ગયો, આ તમારો y અક્ષ થઈ ગયો. હવે કેન્દ્ર તમારું થઈ ગયું 0,0, બરાબર? હવે આને કેન્દ્ર તરીકે લઈ આપણે એક એકમ વર્તુળ દોરીએ, બરાબર? તો અહીંયાથી આ અંતર કેટલું છે? 1 એકમ. અહીંયાથી આ અંતર કેટલું છે? 1 એકમ. અહીંયાથી આ અંતર બી 1 એકમ હશે અને અહીંયાથી આ અંતર પણ 1 એકમ હશે. કારણ કે અહીંયા એની ત્રિજ્યા કેટલી છે? 1 એકમ, બરાબર? હવે અહીંયા તો આ બિંદુને આપણે a નામ આપીએ તો a ના યામ શું થશે? તો a ના યામ થશે 1,0. કેમ કે x અક્ષ ઉપર y યામ શું છે? 0 હશે અને x યામ તો અહીંયાથી આ અંતર એટલે 1 એકમ, તો આના યામ થશે 1,0, બરાબર? એ જ રીતે અહીંયાથી આ અંતર 1 એકમ છે y અક્ષ ઉપર, તો એના યામ શું થશે? 0,1 થશે, બરાબર? y અક્ષ ઉપર એનો x યામ 0 અને અહીંયાથી y યામ એટલે અહીંયાથી y એનું અંતર થશે અને એ કેટલું થશે? 1 એકમ. તો અહીંયા આવશે 1. તો એ જ રીતે આ એની ઋણ બાજુના યામ -1,0 થશે અને આના યામ 0,-1 થશે. કેમ કે x અક્ષ ઉપર y યામ 0 હશે અને અહીંયાથી આ એનું ઋણ અંતર હંમેશા ધન હોય પણ એની દિશા ઋણ છે, એટલા માટે અહીંયા -1 લખવામાં આવે છે, બરાબર? એ જ રીતે અહીંયાથી એનો x યામ તો 0 થશે પણ અહીંયાથી આ y ઋણ દિશામાં છે એટલા માટે અહીંયા -1 લખવામાં આવે છે, બરાબર? તો આ તમારું થઈ ગયું એકમ વર્તુળ. હવે એકમ વર્તુળ ઉપર કોઈ પણ ખૂણો તમારે માપવો હોય તો એ ક્યાંથી ચાલુ થશે? તો x ની ધન દિશામાં. ચલો x ની ધન દિશામાં અહીંયા તમારો ખૂણો શું છે? 0 હશે, બરાબર? અહીંયા તમારો ખૂણો હશે 90, અહીંયા ખૂણો હશે 180, અહીંયા ખૂણો હશે 270 અને ફરીથી આખું એક વર્તુળ પૂરું કરો તો અહીંયા ખૂણો હશે 360. 0 માં 90 ઉમેરો એટલે 0 + 90 એટલે 90 માં પાછા 90 ઉમેરો એટલે 180 માં 90 ઉમેરો 270 માં 90 ઉમેરો એટલે 360 થશે, બરાબર? આ તમારું એકમ વર્તુળ થઈ ગયું. હવે એક સૂત્ર તમે ભણ્યા છો 10મામાં કે cos² θ + sin² θ = 1, બરાબર? હવે આ સૂત્ર આવ્યું ક્યાંથી? તમે ડાયરેક્ટ જ યાદ રાખી દીધું છે કે ભાઈ cos² θ + sin² θ = 1 થાય. પણ હવે આ સૂત્ર આપણે તારવીએ કે કઈ રીતે આ સૂત્ર આવે છે? તો એકમ વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ કયા સ્વરૂપમાં હશે? તો cos θ, sin θ સ્વરૂપમાં હશે. એકમ વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ કયા સ્વરૂપમાં હશે? cos θ, sin θ. એટલે x યામ cos θ હશે અને એનો y યામ sin θ હશે. તમારે ચેક કરવું તો આપણે ચેક કરીએ. ચલો અહીંયા
આ વર્તુળ ઉપરનું એક બિંદુ 1,0 છે બરાબર તો ખૂણો કેટલો છે 0 તો ચલો આમાં કિંમત મૂકો 0 તો cos 0, sin 0 તો cos 0 એટલે કિંમત થશે 1 sin 0 તો કિંમત થશે 0 તો ચલો આ બિંદુ બની ગયું એટલે દરેક બિંદુ આ સ્વરૂપમાં હશે પણ અહીંયા તમને પર્ટિક્યુલર એંગલ આપેલો છે બરાબર એટલા માટે અહીંયા તમે ડાયરેક્ટ આ બિંદુ લખી શકો 1,0 હવે આપણે એક અનનોન એંગલ આપો કે જે ખૂણો આપણે જાણતા નથી એવો એક ખૂણો અહીંયા આપણે લઈ લઈએ અને એ ખૂણાનું નામ આપી દઉં થીટા બરાબર તો આ બિંદુનું નામ આપી તો આ બિંદુ કયું છે તો આ બિંદુ cos θ, sin θ ના સ્વરૂપમાં હશે આ બિંદુ કયા સ્વરૂપમાં હશે cos θ, sin θ તમે કહેશો સાહેબ આ ફોર્મમાં કેમ નથી લખી શકતા તો આ ફોર્મમાં તો 1,0 તો આપણે એટલા માટે લખી શકીએ કે અહીંયા આપણે ખૂણો જાણીએ છીએ કે ભાઈ અહીંયા ખૂણો 0 છે એટલે ડાયરેક્ટ θ ની જગ્યાએ આપણે ખૂણો 0 મૂકીએ તો તમને આ કિંમત મળે છે પણ અહીંયા તમે ખૂણો જાણતા નથી એ ખૂણાને તમે નામ આપ્યું છે θ બરાબર તો અહીંયા તમારે cos θ, sin θ ના સ્વરૂપમાં જ રાખવું પડે બરાબર હવે આ ઉગમ બિંદુને આપણે O નામ આપી દઈએ તો O થી P નું અંતર કેટલું થશે એક એકમ જુઓ એની ત્રિજ્યા જેટલું અંતર થશે બરાબર તો OP બરાબર 1 એકમ હવે O અને P વચ્ચેનું અંતર હવે O ના યામ શું છે 0,0 P ના યામ છે cos θ, sin θ તો બે બિંદુ વચ્ચેનું અંતર તમે 10મા ધોરણમાં ભણી ગયા છો તો કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર કઈ રીતે શોધી શકાય અંતરના સૂત્ર ઉપર બરાબર તો ચાલો અંતરના સૂત્ર માટે O ના યામ એટલે 0,0 નું આપણે નામ આપી દઈએ x1, y1 બરાબર એ જ રીતે P ના યામ એટલે cos θ, sin θ ને આપણે નામ આપી દઈએ x2, y2 બરાબર તો ચલો OP તો OP નું સૂત્ર શું થશે બે બિંદુ વચ્ચેના અંતરનું સૂત્ર x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ બરાબર 1 કિંમતો મૂકો ચલો x1 ની કિંમત છે 0 y1 ની કિંમત 0 એ રીતે x2 ની કિંમત cos θ y2 ની કિંમત sin θ તો x2 એટલે cos θ x1 ની કિંમત છે 0 તો cos θ 0 નો વર્ગ વત્તા y2 એટલે sin θ તો sin θ y1 એટલે 0 તો sin θ 0 નો વર્ગ બરાબર 1 તો વર્ગમૂળમાં cos θ 0 એટલે cos θ તો cos θ નો વર્ગ એટલે cos સ્ક્વેર θ વત્તા sin θ 0 એટલે sin θ નો વર્ગ એટલે sin સ્ક્વેર θ બરાબર 1 ચલો વર્ગમૂળ દૂર કરો તો સામે શું થઈ જશે વર્ગ થઈ જશે એટલે cos સ્ક્વેર θ sin સ્ક્વેર θ 1 નું વર્ગમૂળ એટલે કેટલા થશે 1 તો આ શું થઈ ગયું તમારું સૂત્ર થઈ ગયું ક્લિયર છે તો આ રીતે તમે આ સૂત્ર આ રીતે તમે ડિરાઈવ કરી શકો સાબિત કરી શકો છો હવે એક MCQ તમારા 10મા ધોરણમાં હતો બરાબર તો ભાઈ નીચેનામાંથી કયું વિધાન સત્ય છે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે બરાબર અને તમને ચાર ઓપ્શન આપેલા હોય કે sin θ બરાબર -4 ઓપ્શન બી cos θ બરાબર -2 ઓપ્શન સી tan θ બરાબર 1000 અને ઓપ્શન ડી sec θ બરાબર 0 તો ચલો આમાંથી કયો આન્સર સાચો થશે તો આ ચેક કરવું હોય કે ભાઈ કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયની કિંમત શું હોઈ શકે તો એના માટે તમારે 6 એ 6 ત્રિકોણમિતિય વિધેયનો વિસ્તાર ખબર હોવી જોઈએ શું ખબર હોવી જોઈએ વિસ્તાર હવે આપણે વિસ્તારની વાત કરીએ ધ્યાન આપજો તો વિસ્તાર આ શબ્દ શું બતાવે છે
તો કોઈપણની મહત્તમ કિંમત કેટલી હોઈ શકે, કોઈપણની ન્યૂનતમ કિંમત કેટલી હોઈ શકે અને બેના વચ્ચેની કિંમત. તો આ ન્યૂનતમ કિંમત, મહત્તમ કિંમત, એના વચ્ચેની કિંમતો એ શું બતાવશે? એનો વિસ્તાર બતાવશે. હવે દરેક ત્રિકોણમિતિય વિધેયનો વિસ્તાર તમારે શોધવો છે. પહેલી આપણે વાત કરીએ sin θ. તો આ સૂત્રનો ઉપયોગ કરી તમે એનો વિસ્તાર શોધી શકો. એટલે cos² θ sin² θ બરાબર 1. ચલો આ સૂત્ર છે. બરાબર? આનો તમારે વિસ્તાર શોધવો છે. cos નો પહેલા આપણે શોધીએ વિસ્તાર cos. તો એક ઉદાહરણ આપું કે બે ભાઈ છે. બરાબર? બે ભાઈની ઇન્કમનો સરવાળો 1 લાખ રૂપિયા છે. કેટલો છે? બે ભાઈની ઇન્કમનો સરવાળો 1 લાખ રૂપિયા છે. તો કયો ભાઈ વધારે કમાતો હશે? તમારા જોડે કોઈ આન્સર જ ના હોય, કેમ કે કોઈ તમે લિમિટેશન મૂકેલી નથી. બરાબર? કેમ કે તમને એ જ ખબર નથી. તમે શું એઝમ્પશન કરી શકો, શું ધારી શકો? એક ભાઈ 1 લાખ રૂપિયા કમાતો હોય, બીજો કેટલા કમાતો હોય? 0. એક ભાઈ 99000 કમાતો હોય તો બીજો ભાઈ કેટલા કમાતો હોય? 1000. બરાબર? તો આ અહીંયા પણ એવું જ છે. જો આમાં શું છે કે બંનેના વર્ગોનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. તો પેલા ભાઈને કોઈ પણ એક ભાઈને મહત્તમ કેટલું કમાતું હોય એ જ તમારે લાવવું હોય તો પેલા ભાઈને તમારે શું કરી દેવો પડે? રખડતો કરી દેવો પડે કે રૂપિયો કમાતો નથી. તો પેલો ભાઈ 0 કમાય છે તો ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે કે પેલો ભાઈ કેટલા કમાશે? 1 લાખ રૂપિયા. બરાબર? તો અહીંયા પણ એવું છે કે આ બંનેના વર્ગોનો સરવાળો 1 છે. બરાબર? તો આમાં પહેલા આપણે cos ની મહત્તમ કે ન્યૂનતમ કિંમત તમારે શોધવી હોય તો આ પદ તમારે શું બતાવી દેવું પડે? જો આની મહત્તમ કિંમત શોધવી હોય તો આ પદ તમારે ન્યૂનતમ બતાવી દેવું. શું બતાવવું પડે? ન્યૂનતમ. તો ચલો આ પદ ન્યૂનતમ બતાવો તો sin² θ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય? 0 થશે. કારણ તો વર્ગ અહીંયા જો sin θ નો વર્ગ છે તો વર્ગની ન્યૂનતમ કિંમત કેટલી હોય? 0 હોય. તો ચલો આ ઉપરના સૂત્રમાં 0 મૂકો તો cos² θ વત્તા 0 એટલે લખવાની કોઈ જરૂર નથી. તો cos² θ 1. તો cos θ વર્ગ કાઢો એટલે સામેની કિંમત પ્લસ અને માઈનસ માં આવશે અને આનું વર્ગમૂળ એટલે એકલું વર્ગમૂળ થશે 1. તો cos θ નો વિસ્તાર -1 થી 1 સમૃદ્ધ અંતરાલ થશે. શું થશે? સમૃદ્ધ અંતરાલ. તમે કહેશો સાહેબ હજુ એક પ્રશ્ન ઉભો થાય. સાહેબ અહીંયા cos ની કિંમત તો 2 જ મળી હતી, +1 અને -1. તો -1 થી 1 આ સમૃદ્ધ અંતરાલ ક્યારે આવ્યો? પણ આ સમૃદ્ધ અંતરાલ પહેલા શું છે એ સમજાવો. તો અહીંયા આપણે વાત કરીએ સમૃદ્ધ અંતરાલ. તો સમૃદ્ધ અંતરાલ કોને કહેવાશે? તો આ હું સંખ્યા દેખાડું. ચલો અહીંયા કિંમત છે -1, 0 અને 1. બરાબર? સમૃદ્ધ અંતરાલનો મતલબ થશે cos ની કિંમત -1 થશે, 1 થશે અને એની વચ્ચેની કિંમતો પણ હશે. એટલે એનો મતલબ આની કિંમત 1 પણ હશે, -1 પણ હશે, 1 પણ હશે અને એની વચ્ચેની કિંમતો આવશે. આ સમૃદ્ધ અંતરાલનો મતલબ થાય. ક્લિયર છે? તમે કહો સાહેબ વચ્ચેની કિંમતો ક્યાંથી આવી? અહીંયા તો cos θ ની બે જ કિંમતો મળી હતી, એક +1 ને એક -1. તો ભાઈ પેલો ભાઈ આખી જિંદગી તો રખડી નહીં જાય. કોક દિવસ તો 1000 રૂપિયા 2000 રૂપિયા કમાશે. તો જ્યારે એ 2000 રૂપિયા કમાય છે તો પેલો ભાઈ ઓટોમેટિક નીચે આવશે. કેટલા કમાશે? 98000. કારણ કે બંનેનો સરવાળો તો છેવટે તમારે કેટલો કરવાનો છે? 1 લાખ. તો અહીંયા પણ એવું છે કે દરેક જગ્યાએ sin² θ ની કિંમત 0 તો નહીં હોય. જો sin² θ ની કિંમત 0.1 હશે તો cos² θ ની કિંમત ઓટોમેટિક કેટલી થઈ જશે? 0.9 થઈ જશે. બરાબર? એટલા માટે cos θ ની મહત્તમ કિંમત થશે 1 અને ન્યૂનતમ કિંમત થશે -1. તો આના ઉપરથી શું ખબર પડશે? તો cos θ મહત્તમ 1 હશે, ન્યૂનતમ 1 હશે. એના વચ્ચેની કિંમત હોય તો cos ની કિંમત કહેવાશે, અધરવાઇઝ cos ની કિંમત કહેવાશે નહીં. હવે આપણે આ ઓપ્શન જોઈએ. ચલો B cos θ બરાબર -2. બરાબર? તો અહીંયા આપણે લખ્યું છે ભાઈ cos ની મહત્તમ કિંમત 1 છે, ન્યૂનતમ -1 છે. તો -2 ક્યાં આવ્યો? અહીંયા. તો આ એની વેલ્યુ થશે નહીં. બરાબર? તો આ cos θ બરાબર 2
આ આન્સર આવશે નહીં. ક્લિયર છે? ઓકે. તો તે જ રીતે હવે આપણે બીજું લઈએ sin થીટા. કોનો વિસ્તાર શોધીએ? sin થીટા. તો ફરીથી એના એક વસ્તુ તો ભાઈ sin થીટા નો વિસ્તાર શોધવો હોય તો આ સૂત્રમાં cos નું તમારું ન્યૂનતમ લેવા પડે. તો ચલો cos સ્ક્વેર થીટા બરાબર 0 લઈ લો. cos સ્ક્વેર થીટા બરાબર 0. તો ચલો આ સૂત્રમાં cos સ્ક્વેર થીટા ની કિંમત 0 મૂકો તો શું થશે? sin સ્ક્વેર થીટા બરાબર 1 થશે. બરાબર? તો sin થીટા ની કિંમત વર્ગ દૂર કરો એટલે સામેની કિંમત પ્લસ માઈનસ માં આવશે અને 1 નું વર્ગમૂળ એટલે 1. તો sin થીટા નો વિસ્તાર કેટલો થશે? -1 થી 1. આપણે આ જે ચર્ચા કરી એ ચર્ચામાં આવશે કે ભાઈ cos સ્ક્વેર થીટા ની કિંમત 0.1 થાય તો ઓટોમેટિક sin થીટા ની કિંમત 0.9 થવાની. cos સ્ક્વેર થીટા ની કિંમત 0.2 થાય તો sin થીટા ની કિંમત 0.8 થવાની. કારણ કે બેનો સરવાળો છેલ્લે શું મળવો જોઈએ? 1. તો sin માં પણ એની મહત્તમ કિંમત 1 થઈ ગઈ, ન્યૂનતમ કિંમત -1 અને એના વચ્ચેની કોઈ કિંમત હોય તો એ વિધાન sin માટે સત્ય થશે, બાકી સત્ય થશે નહીં. તો અહીંયા sin થીટા બરાબર -4 બરાબર. તો sin થીટા બરાબર -4 તો આ વિધાન પણ સત્ય થશે નહીં કેમ કે -1 અને એની વચ્ચે આ -4 કિંમત આવતી નથી તો એ sin ની કિંમત હશે નહીં. ક્લિયર છે? ઓકે. ચલો એના પછી ત્રીજું આપણે વાત કરીએ sec થીટા. બરાબર? તો sec થીટા, હવે sec થીટા કોનો વ્યસ્ત છે? cos થીટા નો. તો sec થીટા બરાબર શું લખી શકાય? 1/cos થીટા. sec થીટા બરાબર શું થશે? 1/cos થીટા થશે. તો આના ઉપરથી તમને આઈડિયા આવી જાય કે ભાઈ જે cos ની કિંમતો હશે એના સિવાયની બધી કિંમતો કોની હશે? sec થીટા. બરાબર? તો જો અહીંયા આપણે આ એક સંખ્યા રેખા દોરીએ -1 ભાઈ આ કિંમતો કોની? cos ની. તો sec ની કિંમત કેટલી છે? તો આ કિંમતો નહીં હોય. 1 કાં તો 1 કરતા વધારે, -1 કાં તો -1 કરતા ઓછી. આ બે કિંમતો હશે. તો sec થીટા નો વિસ્તાર શું થશે? તો sec થીટા ની કિંમત greater or equal to 1 હશે અથવા sec થીટા ની કિંમત less or equal to -1 હશે. 1 કાં તો 1 કરતા મોટી, -1 કાં તો -1 કરતા નાની. હજુ આમાં એક પ્રોબ્લેમ ઊભો થાય. શું થાય? કે સાહેબ cos થીટા ની કિંમત એ 1 હતી, -1 હતી. કેમ કે તમે અહીંયા લખ્યું છે કે cos થીટા માં 1 આવશે, -1 આવશે ને એની વચ્ચેની કિંમતો આવશે. તો sec થીટા માં આ greater or equal to એટલે 1 કાં તો 1 કરતા મોટી, તો sec થીટા માં 1 આવશે. sec થીટા માં -1 આવશે. તો હા એ બી આવશે. કારણ કે ચલો 1 નું વ્યસ્ત કરો તો 1 નું વ્યસ્ત એટલે 1/1 તો આ જવાબ શું થાય? 1 જ થાય. બરાબર? અને -1 નું વ્યસ્ત કરો 1/- તો આ જવાબ શું થશે? -1 જ થશે. તો એનું વ્યસ્ત કરો છો તો બી કિંમતો બદલાતી નથી. એટલે આ બંને કિંમતો 1 અને -1 એ sec થીટા માં આવશે અને 1 અને -1 cos થીટા માં આવશે. તો sec ની કઈ કિંમતો નહીં હોય? તો ખાલી -1 અને 1 ની વચ્ચેની કિંમતો નહીં હોય, બાકી બધી કિંમતો એની શક્ય છે. બરાબર? અહીંયા જો ત્રીજો ઓપ્શન જુઓ sec થીટા બરાબર 0. તો આ એની કિંમત શક્ય નથી. કારણ કે sec થીટા ની કિંમત 0 તો 0 ક્યાં આવશે? -1 અને 1 ની વચ્ચે આવશે. બરાબર? એટલે એ કિંમત એની શક્ય થશે નહીં. ક્લિયર છે? ઓકે. હવે એના પછી આપણે વાત કરીએ cosec થીટા. તો ભાઈ cosec થીટા કોનું વ્યસ્ત થશે? sin થીટા નું. તો 1/sin થીટા થશે. બરાબર? તો sin થીટા નો વિસ્તાર કેટલો? એના -1 થી 1 સમરૂતંત્ર. તો cosec થીટા નો વિસ્તાર કેટલો થશે? તો cosec થીટા નો વિસ્તાર 1 કાં તો 1 કરતા મોટી કિંમત કાં તો પછી -1 કાં તો -1 કરતા નાની. બરાબર? હવે આ બંનેના વિસ્તારને આ રીતે પણ દર્શાવાય છે. r -1 થી 1. r માંથી એટલે બધી સંખ્યા રેખા ઉપરની બધી જ કિંમતોને શેના
શેના વડે દર્શાવીએ છીએ આપણે r વાસ્તવિક સંખ્યા એ r માંથી ખાલી કઈ કિંમતો માઈનસ કરી દેવાની આ બેના વચ્ચેની કિંમતો તમારે માઈનસ કરી દેવાની તો બાકી કઈ બધી 1 કાં તો 1 કરતા મોટી -1 કાં તો -1 કરતા નાની તો આ પણ એનો શું થઈ જશે વિસ્તાર થશે તો sec θ અને cosec θ આ બંનેમાં કઈ કિંમતો એમની નહીં આવે -1 અને 1 ની વચ્ચેની કિંમતો ખાલી નહીં આવે બરાબર હવે એના પછી બે પોઈન્ટ આપણે બાકી રહ્યા એક tan θ અને એક cot θ તો tan θ નો વિસ્તાર છે r tan θ ની કિંમત ગમે તે હોય છે tan θ બરાબર 1 લાખ સાચું tan θ બરાબર 0 સાચું tan θ બરાબર 1 કરોડ સાચું બરાબર એટલે tan θ નો વિસ્તાર શું છે આ કઈ રીતે બરાબર આ તો ખાલી યાદ રાખવાનું છે કઈ રીતે કે સાહેબ કેમ બધી કિંમતો એની શક્ય છે તો જુઓ tan θ નું સૂત્ર શું થાય sin θ ભાગ્યા cos બરાબર હવે એક જ કિંમત પકડી રાખીએ sin ની કિંમત ધારો કે 0.9 છે sin ની કિંમત 0.9 છે તો cos θ ની કિંમત અહીંયા તમે વારંવાર બદલી જાઓ 0.0001 તો ઓટોમેટિક પોઈન્ટ કાઢશો બરાબર તો 1 લાખ થશે બરાબર એ રીતે બીજા બે પોઈન્ટ હજુ બે જીરો અમારે એડ કરો તો 1 કરોડ થશે એ રીતે બે પોઈન્ટ ઓછા કરો 3 પોઈન્ટ ઓછા કરો તો 1000 એ આવશે 100 એ આવશે બરાબર અહીંયા નીચે કિંમત મોટી રાખો ઉપર નાની રાખો તો બધી કિંમતો આની શક્ય થશે બરાબર તો tan θ બરાબર r tan θ ની કોઈ પણ કિંમત છે અહીંયા ઓપ્શનમાં શું છે કે tan θ બરાબર 1000 બરાબર તો આ કિંમત એની શક્ય છે હવે cot θ તો cot θ નો વિસ્તાર તો cot θ નો વિસ્તાર એ શું થશે r કેમ કે 1 કરોડના વ્યસ્ત કરો તો પોઈન્ટમાં કિંમત આવશે અને જો tan ની કિંમત પોઈન્ટમાં આવે અને એનું વ્યસ્ત કરો તો ઓટોમેટિક કિંમત 1 કરોડ થઈ જશે તો tan θ અને cot θ કેમ આવું થાય છે તો આ બંને એકબીજાના વ્યસ્ત છે cot θ બરાબર 1/tan θ બરાબર એટલે આનો વિસ્તાર r છે તો cot θ નો વિસ્તાર કેટલો થશે r એટલે cot θ બરાબર 1 લાખ સાચું cot θ બરાબર 1 કરોડ સાચું cot θ બરાબર -1 કરોડ સાચું cot θ બરાબર 0 સાચું ક્લિયર છે બરાબર તો અહીંયા આપણો આ ટોપિક કમ્પ્લીટ થાય છે બરાબર થેન્ક યુ